નમસ્કાર ઓકે. વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતા. યુથ આ એક એવી વસ્તુ છે કે જ્યારે જ્યારે પણ આપણે સાંભળીએ છીએ ત્યારે ઘણા બધા લોકોના ઉપર આપણે વિચાર આવે છે કે આ લોકોનું શું થતું હશે, કારણ કે એક યુદ્ધ થાય છે ત્યારે હજારો લોકો મરતા હોય છે. અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. બધાની વચ્ચે મોટો પ્રશ્ન છે કે આ યુદ્ધ ક્યારે પતશે, આ યુદ્ધ આગળ જઈને ક્યાં ઊભું રહેશે, શું પરમાણુ યુદ્ધ થશે, શું ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ છે એ પીછેહટ કરશે. આ બધા જ પ્રશ્નો તમારા મનમાં હોય ને તો આજનો મારો આ જે વિડીયો છે ને એ તમારા માટેનો છે, કારણ કે અમારી સાથે અત્યારે એવા વ્યક્તિ જોડાયા છે કે જેમને ઓલરેડી આ જે યુદ્ધ થવાનું છે એની જે આગાહી છે એ વર્ષો પહેલા જ કરી નાખી હતી, એટલે કે જયપ્રકાશભાઈ નારાયણ. સર, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી જી, નમસ્કાર કરણભાઈ. સૌથી પહેલો જ પ્રશ્ન સર પૂછી લઈશ કે આ બધું જ યુદ્ધ ચાલી રહ્યું છે, હજારો લોકોના મોતની આશંકાઓ છે, બધાની વચ્ચે શું લાગે છે કે આ વખતે આ જે યુદ્ધ છે એ ક્યારે પતશે? જો ભાઈ, આ યુદ્ધ છે ને લાંબુ ચાલશે. બરાબર. આમ જોવો ને તો મધ્ય પૂર્વમાં ક્યારેય શાંતિ થઈ નથી. સાચી વાત. ઈરાકમાં શાંતિ થઈ નથી, ક્યારેય સિરિયામાં શાંતિ થઈ નથી. તો હમ, ત્યાં ઘણા બધા આતંકવાદીઓના ગ્રુપ્સ છે. અને હમ, જો આટલા વર્ષોથી શાંતિ ન થઈ હોય તો આપણને એવું માની શકીએ કે હજુ પણ શાંતિ જલ્દી નહીં થાય. આ પહેલી વાત. હમ, હમ. બીજું, આપણે ટ્રમ્પ કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને લક્ષ્યની પ્રાપ્તિ નહીં થાય, હમણાં જેણે હમ. ભાષણ કર્યું સવારમાં, ત્યાં સુધી બરાબર. યુદ્ધ શરૂ રહેશે. અમે સાચા રસ્તે છીએ અને હમ, અમારા સારા ભવિષ્ય માટે અમે આ હમ. યુદ્ધ કરી રહ્યા છીએ. બરાબર. અને હા, અને એને એક ભૂમિકા પણ બાંધી યુદ્ધ લાંબુ ચાલશે એની. એને કહ્યું પહેલું વિશ્વયુદ્ધ 1 વર્ષ ને 7 મહિના ચાલેલું, બીજું 3 વર્ષ 8 મહિના ને 25 દિવસ ચાલેલું, અને કોરિયા યુદ્ધ 3 વર્ષ 1 મહિનો ચાલેલું, વિયેતનામ યુદ્ધ 19 વર્ષ ચાલ્યું, ઈરાક યુદ્ધ 8 વર્ષ 8 મહિના અને એનાથી પણ વધારે ચાલ્યું. તો આ યુદ્ધને હજુ 33 જ દિવસ થયા છે. આમ હમ, કહીને એમણે એમની વિરુદ્ધમાં થતી ટીકાઓને ખાળી હમ, કે આ યુદ્ધ ખર્ચાળ બની રહ્યું છે, બહુ લાંબુ બની રહ્યું છે, ટ્રમ્પ ફસાઈ ગયા છે. એને કહ્યું કે આ યુદ્ધ તો હજી 33 34 દિવસ જ થયા છે. હમ. અને હા હા, તો આ યુદ્ધ લાંબુ પણ ચાલી શકે છે. ઇઝરાયલ અને અમેરિકાના લક્ષ્યાંકો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાછા હટવાના નથી. એ સો હમ, ટકાની વાત છે. અને જો ગ્રહોની વાત કરો કર્ણભાઈ, હમ, તો હમ. ગ્રહો પણ એવું સૂચવી રહ્યા છે કે આમાં ક્યાંય અત્યારે દુનિયામાં શાંતિ દેખાવાની નથી. જો આપ કહેતા અચ્છા. હોય તો ગ્રહો શું છે એ વાત કરું કે હમ. ગ્રહો કઈ રીતના છે. હા, 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 ચોક્કસ. તો હા હા હા, તો 2 એપ્રિલના રોજ યુદ્ધના દેવતા મંગળ છે એ મીન હમ, રાશિમાં શનિ સાથે આવ્યા. શનિ અને મંગળ બંને સાથે થઈ ગયા. અને 2 એપ્રિલ થી 14 એપ્રિલ દરમિયાન તો સૂર્ય, શનિ અને મંગળ ત્રણેય સાથે રહેશે મીન રાશિમાં. તો સૂર્ય એટલે આપ જાણો છો આગનો ગોળો છે. પછી મંગળ છે, એનું એક નામ જ અંગારક છે. હમ, અને એ યુદ્ધનો કારક દેવતા મનાય છે. આમ તો પૃથ્વી પુત્ર છે, પણ બહુ એમ કે એ આક્રમક અને એગ્રેસિવ હોય છે, લડાયક મનાય છે. હમ. અને સાથે શનિ છે, વાયુ ગ્રહ છે, તો એ હવા આપે, ભડકા થાય, વિસ્ફોટો કરાવે. તો 2 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી તો આ સૂર્ય, શનિ અને મંગળ સાથે ગોચર ભ્રમણ કરશે. હમ. એમાં વધારે થોડી વાત કરું તો 12 એપ્રિલે શનિ અને મંગળ વચ્ચે માત્ર 5 ડિગ્રી જેટલું જ અંતર રહેશે, એટલે એકદમ નજીક આવશે. બરાબર. અને 17 એપ્રિલે તો બંને વચ્ચે 2 અંશનું જ અંતર રહેશે. અને 20 એપ્રિલે તો બંને સમાન અંશ ઉપર આવી જશે. બંને વચ્ચે માત્ર 13 ડિગ્રી અને સમથિંગ 30 કલા ઉપર બંને આવી જશે. બેયની અંશ અને કલા સરખા થઈ જશે. આમ શનિ અચ્છા. મંગળની ગાઢ યુતિ થઈ જશે. તો આ બધું વિસ્ફોટક છે. અને આમ 12 એપ્રિલ થી 28 એપ્રિલ શનિ મંગળ એકદમ નજીક રહેશે. 20 એપ્રિલે તો એકદમ નજીક રહેશે. અને આમ જુઓ તો આ 2 એપ્રિલ થી 11 મે સુધી શનિ મંગળ સાથે રહેવાના છે. શનિ મંગળ સાથે રહે તો જ્યોતિષ શાસ્ત્ર એમ કે છે કર્ણભાઈ કે પૃથ્વી યુદ્ધાકુળ રહે. કર્ક મીન મૃગ સ્ત્રીશુ શનિ ભૌમો યદા સ્થિતો તદા યુદ્ધાકુલા પૃથ્વી.
પૃથ્વી યુદ્ધાકુળ રહે. 11 મે સુધી તો કોઈ ચાન્સ નથી કે કઈ બીજું થાય. આગળની વાત તો આપણે પછી કરીશું. તો આ જે ગાળો છે ભારત વિસ્ફોટક બની રહેવાનો છે, પૃથ્વી યુદ્ધાકુળ રહેશે. એમાં બીજું આ શનિ મંગળ સાથે હોય તો પૂર આવે, બરફ વર્ષા થાય, ભૂસ્ખલન થાય. એ તો આખી જુદી વાત છે. ફ્લાઇટો કેન્સલ થાય. ક્યાંક દુનિયાના 22 દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ સિકાડા ચાલુ થઈ ગયો છે. તો યસ. એને લીધે ત્યાં લોકડાઉન જેવું થઈ શકે. તો આવી બધી પરિસ્થિતિઓ બતાવે છે કે હમણાં ક્યાંય શાંતિ છે નહીં. અને આ શનિ તો ભાઈ આખું વર્ષ મીન રાશિમાં રહેવાનો છે. તો મીન રાશિના શનિ વિશે એવો શ્લોક છે, ગુરુક્ષેત્રે શનૌ રાહો ભૌમે રાજ્ઞામ વિરોધ. રાજ્ઞામ એટલે રાજાઓમાં વિરોધ. મિથુને એવા ધનુર્મીને રાશો મંદ સમાશ્રિત તદા ભૂપા વિનશ્યંતી પૃથ્વી શોણિત પુરિતા. એટલે શનિ મીન નો હોય ને ત્યારે આવી રીતે રાજાઓમાં વિરોધ થાય. પૃથ્વી શોણિત પુરિતા એટલે લોહીની નદીઓ વહે. માફ કરજો મને, પણ આ તો જે શ્લોક છે એ તમને હું કોડ કરીને કહું છું. તો આ આખું વર્ષ શનિ હજી આમાં રહેવાના છે, શનિદેવ મીન રાશિની અંદર. અને એમાં એ 17/5 રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. એના વિશે એક શ્લોક છે કે હાહાકારમ મહારૌદ્રમ પૃથિવ્યામ જાયતે શિવે પરસ્પરમ નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી દારુણમ. એટલે કે આ શ્લોકમાં શિવાને એટલે કે પાર્વતીજીને શંકર ભગવાન કહે છે કે રેવતી નક્ષત્રમાં શનિ એટલે હાહાકાર થાય, મહારૌદ્ર બનાવો બને પૃથ્વી ઉપર. અને પરસ્પરમ નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી દારુણમ. નરેન્દ્રમાં એટલે રાજાઓમાં દારૂણ યુદ્ધ થાય. તો રાજાઓને, રાજદ્વારી નેતાઓને ભારે કષ્ટ છે, શાસકોને ભારે કષ્ટ છે. એ પછી દુનિયામાં ક્યાંય પણ હોય તો આ રીતના ગ્રહો બતાવે છે. તો આ વર્ષમાં મને ક્યાંય શાંતિ દેખાતી નથી. આ યુદ્ધમાં પણ, મધ્ય પૂર્વમાં પણ ક્યારેય શાંતિ થવાની નથી. એનું કારણ છે કે ત્યાં આસુરી સંપત્તિ છે. આ પેટ્રોલિયમ જે છે, ઓઇલ, ખનિજ તેલ, એ આસુરી સંપત્તિ છે. શું ઋષિઓને ખબર નહીં હોય કે આ પેટ્રોલિયમ બાળવું જોઈએ, ખનિજ તેલ છે, એને ક્યારેય ભલામણ કેમ ના કરી? એમ તો તમે જુઓ કે અમુક આપણી શક્તિપીઠ છે, એક પાકિસ્તાનમાં જ્વાલામુખીની શક્તિપીઠ છે, તો ત્યાં રીતસર જ્યોત વર્ષોથી સળગે છે. તો ઋષિઓને ખબર જ હોય કે આ ગેસ છે, આ પેટ્રોલના ખાબોચિયા એને ક્યાંક જોયા, એને ક્યારેય ભલામણ ન કરી. કારણ કે એ સારી વસ્તુ નથી. જે અશ્મિઓ એટલે કે પ્રાણીઓ દટાઈ જાય છે, એનું વિઘટન થઈને જમીનની અંદર આ પેટ્રોલિયમ બને છે. એટલે આસુરી સંપત્તિ એ મૃતદેહોમાંથી બને છે. તો જ્યાં આસુરી સંપત્તિ હોય ત્યાં કદી શાંતિ રહે નહીં. હજી સુધી ત્યાં શાંતિ થઈ નથી ને આગળ ઉપર રહેશે નહીં, એ હું દ્રઢપણે માનું છું. કારણ કે આ જે પેટ્રોલિયમ છે એની ઉપર આખા જગતનો ડોળો હોય. એમાં તો જગત જમાદાર અમેરિકાનો તો ખાસ કર્ણભાઈ ડોળો હોય. અને એને કારણે આ લોકોનું પેટ્રોલિયમ લઈ લેવું. આ ઈરાક ઉપર હુમલો પેટ્રોલિયમ માટે જ હતો, ત્યાં કોઈ કેમિકલ હથિયાર હતા જ નહીં. તો એમણે જે 2003માં હુમલો કર્યો એ પેટ્રોલિયમ માટે હતો અમેરિકા. તો એ આ ઓઇલ વાળા દેશો શાંતિ નહીં લઈ શકે, મારું એવું માનવું છે. મધ્ય પૂર્વમાં મને શાંતિ લાગતી નથી. અમેરિકાનું કાવતરું એવું છે, એની પોલિસી એવી છે, ત્યાં હંમેશા આવું બધું રહે તો એનું વર્ચસ્વ જળવાય રહે. આ પણ એક કારણ છે. અને ગ્રહોનું કારણ તો મેં આપને બતાવી દીધું. આપણે એમ માનીએ કે ભગવાને આપણને પાણી જ આપ્યું, પેટ્રોલિયમ ન આપ્યું, પણ એ સારી વસ્તુ નથી. જ્યાં પેટ્રોલિયમ છે ત્યાં ભડકા બળે છે. અત્યારે તમે જુઓ ત્યાં વિનાશ થઈ રહ્યો છે. સારું થયું આપણે પાણી જ આપ્યું, પાણી જીવન છે. ત્યાં પીવાનું પાણી પણ મળે એમ નથી. ભવિષ્યમાં એકબીજાના વોટર પ્લાન્ટ્સ ઉપર હુમલો કરવાના છે. મતી એટલી બધે ભ્રષ્ટ થઈ જશે. ઈર્ષા, રાગ, દ્વેષ, વેર, ઝેર એટલું આગળ વધશે કે મને તો આશંકા છે કે એકબીજાના વોટર પ્લાન્ટ્સ ઉપર પણ હુમલો કરે અને પાણી પણ દોહલું બને. આમ અખાતી દેશોમાં, અરબ રાષ્ટ્રોમાં મને પરસ્પર યાદવ સ્થળી યુદ્ધ દેખાય છે અને વિનાશ દેખાય છે. જી કર્ણભાઈ. બરાબર છે. બીજો એક પ્રશ્ન કે અત્યારે સૌથી મોટી ચર્ચા અત્યારે એ ચાલી રહી છે કે આગળના સમયમાં બની શકે કે પરમાણુ યુદ્ધ પણ અમેરિકા કરી શકે છે. આના ઉપર તમારું શું કહેવું છે? સૌથી પહેલા તો અમેરિકાએ કહ્યું કે ઈરાનને પાષાણ યુગમાં અમે ધકેલી દઈશું. આવું કહ્યું કે ન કહ્યું? કહ્યું. અને એ પહેલા પણ ટ્રમ્પ વારંવાર બોલતા હતા હું ધારું તો 2 મિનિટમાં ઈરાન ખતમ થઈ જાય. તો એના મનમાં વિચાર ચાલે જ છે.
પોતે ફસાઈ ગયાની લાગણી અનુભવે છે. ઈરાન કેમે ઝૂકતું નથી. અને અમેરિકા એટલે જગતનો રાજા, પોતે ટ્રમ્પ જગતનો રાજા, અને ઈ એમ કે એને ઈરાન નમે નહીં. તો હવે આ વિલંબિત યુદ્ધનો અંત લાવવા શું કરવું? તો એની ખોપડીમાં, એના મગજમાં વિચાર ચાલે જ છે. એ વારંવાર હજી આજે જ કહ્યું કે ડીલ જલ્દી કરી નાખો, નહીતર પછી આનું પરિણામ સારું નહીં આવે. ઈરાન એક મોટો દેશ થઈને, વિરાટ એક સારો દેશ થઈને રહી શકે એમ છે, અને પછી નહીતર આ બધું અમે નાશ કરી નાખશું, આનું કોઈ પરિણામ સારું નહીં આવે. એટલે એ નિશ્ચિતપણે એના મગજમાં પરમાણુ બોમ્બનો જ વિચાર છે, આવું હું માનું છું. અને ઈરાન જે છે એને પણ કહ્યું કે અમે યોગ્ય સમયે મોટો હુમલો કરશું, યોગ્ય સમયની જ અમે રાહ જોઈ રહ્યા છે. એની પાસે 450 કિલો યુરેનિયમ છે, એનરિચ યુરેનિયમ, સમૃદ્ધ યુરેનિયમ છે. તો એ પણ ડર્ટી બોમ્બનો ઉપયોગ કરી શકે. અને એ એનપીટી માંથી ખસી ગયું છે કે અમે હવે અણુબોમ્બ બનાવશું, કેમ કે ઉત્તર કોરિયા અણુબોમ્બ બનાવે છે તો અમેરિકા એનાથી દૂર રહેશે, એનું નામ લેતું નથી, તો અમે શા માટે ન બનાવીએ? પણ એ અમે ભવિષ્યમાં બનાવવાની વાત કરતા હોય તો એવું પણ બને કે એને બનાવી લીધો હોય. કોઈ બનાવી લીધો હોય કે નહીં. ઇઝરાયલ પાસે ઘણા અણુ શસ્ત્રો છે, છતાં એનો સ્વીકારી ક્યારેય કરતું નથી. તો એની પાસે પણ અણુબોમ્બ હોઈ શકે. બીજું કે આ એકબીજાના પરમાણુ મથકો ઉપર અણુબોમ્બ પેલા બંકર બસ્ટર બોમ્બ નાખે છે, તો એને કારણે પણ ત્યાં રેડિયો એક્ટિવ વિકિરણો વાતાવરણમાં પ્રસરી શકે. આ પણ એક પરમાણુ સંકટ આ રીતે પણ આવી શકે. તો મારું એમ માનવું છે કે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ભવિષ્યમાં પરમાણુ સંકટ ઉભું થશે. કોઈ દેશ બીજા ઉપર અણુબોમ્બ નાખી શકે, અમેરિકા ઈરાન ઉપર નાખી શકે, યુદ્ધનો જલ્દી અંત લાવવા માટે આવું કરી શકે. પૂર્વે જાપાનમાં કરી ચુક્યા છે. પર્લ હાર્બર પરના હુમલા પછી એને જાપાનને ઘૂંટણિયા પાડવા માટે 2 અણુબોમ્બ નાખેલા, 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટે, હિરોશીમા અને નાગાસાકી ઉપર. એ વખતે શનિ રાહુ ભેગા હતા, સાથે શુક્ર હતો, અને મંગળ અને હર્ષલ આ બંને ભેગા હતા. એ કુંડળી મેં જોઈ છે અણુબોમ્બની, એ અણુ વિસ્ફોટની. હર્ષલ 12 મંગળ જેવો વિસ્ફોટક હોય છે, મંગળ સાથે હતો. તો મોટો વિસ્ફોટ એ 2 થયા અને જાપાન તત્કાલ શરણે આવી ગયું. તો આ જે ટ્રમ્પ છે એ એવા સંકેત તો આપી રહ્યા છે, કારણ કે દિવસે દિવસે યુદ્ધ લંબાય એમ વિશ્વ છે એનો જીડીપી દર ઘટી રહ્યો છે, જીડીપી આંક. અને આર્થિક મંદી આવે એમ છે. અમેરિકામાં પણ અત્યારે ડોલર મજબૂત છે, પણ ભવિષ્યમાં આર્થિક મંદી ઘૂસી જાય એમ છે. અને એની ઘર આંગણે ઘણી બધી ટીકાઓ થાય છે. મધ્યસત્ર ચૂંટણી આવી, સંભવ છે કે એને વિચાર આવે કે મારે હવે આમાંથી મુક્ત થવું, અને એને માટે એ અંતિમ પગલું પણ લઈ શકે. વોલ સ્ટ્રીટની અંદર એવો લેખ આવ્યો હતો કે અમેરિકાના લોકો ચિંતિત છે કે ટ્રમ્પ એના સ્વભાવ પ્રમાણે ક્યાંક અણુ હુમલા જેવું કોઈ પગલું ભરી ન બેસે. તો આપણે એવું ન કહી શકીએ કે અણુ હુમલો નહીં થાય, કે પરમાણુ બોમ્બનો આમાં ઉપયોગ નહીં થાય. ઈરાન પણ એના સાથી દેશોની સહાયથી જો એને અણુબોમ્બ મેળવી લીધો હોય, બનાવી લીધો હોય, તો એ પણ આવું કોઈ સાહસ કરી શકે છે. એના મિસાઇલોના મોટો જે જખીરો છે એમાંથી એ કઈ જાતના મિસાઇલ ક્યારે કાઢે કહી શકાય એવું નથી. એની પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પણ હોઈ શકે, જેમ એને હમણાં 4000 કિલોમીટર સુધી ડીઓ ગાર્સિયોમાં એક મિસાઇલ માર્યું. એ જ રીતે એની પાસે કદાચ એવું પણ હોય કે એની રેન્જની અંદર લંડન છે, પેરિસ છે, બર્લિન છે, તો એ અમેરિકા સુધીનું પણ એની પાસે મિસાઇલ હોઈ શકે, અથવા કોઈ કે પૂરું પાડેલું હોઈ શકે, અથવા એ સબમરીન ની અંદર એવું કંઈક લઈ જાય મિસાઇલ, અને ત્યાં નજીક જઈને અમેરિકા એની રેન્જમાં આવે પછી ફોડી શકે. તો મને શંકા છે કે વિશ્વ અણુ યુદ્ધ તરફ જઈ રહ્યું છે, અને આનો અંત એ જ છે જે આ સરખી રાશિઓ વચ્ચે જે લડાઈ ચાલી રહી છે, એનો અંત એવો છે કે પરમાણુ યુદ્ધ તરફ એ જશે. હું આપને કહી દઉં કે મેં જયારે 16/3/2006 માં આગાહી કરી કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે, ત્યારે એ ટાઇટલની નીચે સબ ટાઇટલ એ હતું કે એ, ઈ અને આઈ અક્ષરો વાળા જે દેશો છે આપસી લડાઈમાં તબાહ થઈ જશે. એ વખતે કોઈ વિચારી નહોતું શકતું કે અમેરિકા સીધું ઈરાન સાથે જંગમાં ઉતરી જાય. બહુમાં બહુ ઇઝરાયલ હોય ને એને સહાય કરે, પણ અંતે મારી 2006 ની એ આગાહી સાચી પડી, અને ઈરાન અને અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું. એ 20 વર્ષ પછી એ અત્યારે પણ ચાલુ છે. એ આઈ અને ઈ અક્ષરવાળા, ઈ અક્ષર હજુ બાકી છે. એમાં યુરોપિયન યુનિયન પણ ભવિષ્યમાં યુદ્ધનો ભોગ બનશે, રશિયા યુક્રેનનું જે ચાલી રહ્યું છે એમાં.
અને આ જે તમે જો કહેતા હો તો એ અખબાર બતાવું આપને, શ્યોર મારી જે શ્યોર આગાહી હતી. ચોક્કસ ચોક્કસ હમ, ચોક્કસ. હા. આ 16/3/2000 ની મારી આગાહી હતી. વાંચી શકાય છે? ચોક્કસથી વાંચી શકાય છે. અને નીચે જુઓ કે AI અને E અક્ષરો વાળા મુલ્કો આપસી લડાઈમાં તબાહ થઈ જશે. બરાબર છે. રાઈટ અને રાઈટ. હવે હું જે કહી રહ્યો છું કે અણુ વિસ્ફોટ શા માટે થશે, તો આ જે સરખે સરખી રાશિઓ વચ્ચેની જે લડાઈ છે, સરખે સરખી રાશિઓ વચ્ચેની જે લડાઈ છે ને, એ જગતને અણુ વિસ્ફોટ ભણી દોરી જવાની છે. આ જે મારી આગાહી છે 11/8/2005 ની છે. મને સૂજી ગયું હતું કે એક સમયે સરખે સરખી જે રાશિઓ છે એના દેશો લડાઈમાં ઉતરી પડશે અને એનું પરિણામ એ આવશે કે અણુ યુદ્ધ તરફ આ વિશ્વ જશે. અણુ શસ્ત્રો મ્યાનમાંથી આવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એક સમયે બહાર આવી જશે, પછી કયો દેશ કોના ઉપર અણુબોમ્બ નાખે નક્કી નહીં. આ વિશ્વનો વિનાશ કરવાનું ઈશ્વરે નક્કી કરી લીધું છે. ભગવાને કહ્યું ને, તમને એમ લાગે કે ઈશ્વર શા માટે વિનાશ કરે, એ તો પરમ કૃપાળુ છે. પણ જો ઈશ્વરને 3 કામ છે: જગતની ઉત્પત્તિ કરવી, જગતની પાલન કરવું અને જગતનો સંહાર કરવો. જેમ ખેડૂત હોય જગતમાં ખેતરમાં મોલાત વાવે, એનું પાલન કરે, પાણી પાય, ખાતર નાખે, અને જયારે મોલાત બરાબર ઉગી જાય ત્યારે ડુંડા લણી પણ લે. તો ઈશ્વરનું પણ આવું જ કાર્ય છે. જયારે ઉત્પત્તિ કરે છે ત્યારે બ્રહ્મા કહેવાય છે. એ રજોગુણનો સ્વીકાર કરીને જગતની ઉત્પત્તિ કરે છે. ભગવાન ત્રિગુણાતીત છે, એનામાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ કશું નથી, પણ એ સ્વીકાર કરે છે. તો રજોગુણનો સ્વીકાર કરે ત્યારે બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે ને બ્રહ્માજી કહેવાય. આ જ પરમાત્મા કે જે ત્રિગુણાતીત છે, એ સત્વગુણનો સ્વીકાર કરે ત્યારે જગતનું પાલન કરે ને વિષ્ણુ કહેવાય. અને આ જ ભગવાન જયારે તમોગુણનો સ્વીકાર કરે, એને એમ લાગે કે જગતમાં અધર્મ વધી ગયો છે, ત્યારે એ રુદ્ર કહેવાય છે, એને સંહાર કરે છે. ગીતાજીની અંદર પણ ભગવાને અર્જુનને કાળનું સ્વરૂપ બતાવ્યું અને ભગવાને કહ્યું, કાલહ અસ્મિ લોકક્ષય કૃત પ્રવૃત્ત લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત મયા એતે નિહતાઃ એવ સવ્ય સચિન નિમિત્ત માત્રમ ભવ. એટલે કે હું લોકોનો નાશ કરનારો અતિ ઉગ્ર મહાકાળ છું અને આ સમયે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયેલો છું. મેં આ બધાને મારેલા જ છે. અર્જુને જોયું અને મોઢામાં બધા જતા હતા, ભીષ્મ ને દ્રોણ ને બધા કૌરવો ને. તો આ બધાને મારેલા જ છે. તું તને પોતાને નિમિત્ત સમજી લે. તું નહીં મરે, તું નહીં મારે તો પણ આ બધા રહેવાના નથી. મયા હતવાન તમ ત્વમ જહી, એટલે કે મેં મારેલા છે એને તું માર. તો ભગવાને આ કાળ સ્વરૂપ લીધું છે. એમને હવે લોકોની જીવનશૈલી, અમુક લોકોની જીવનશૈલી બરાબર લાગી નથી. એટલે મારું એવું માનવું છે કે વિશ્વની અંદર ભગવાન છે સંહાર કરવા માટે એ ઉદ્યત થયેલા છે. અને ભારતની બહાર જે આર્ય સંસ્કૃતિ સિવાયની જે અનાર્ય સભ્યતાઓ છે, કે જે મોટે ભાગે હિંસક છે અને જેને ઝઘડાઓમાં રુચિ છે અને જેને લડ્યા વિના ચાલતું નથી, કા બાંધવા વાળો દે, આવી પ્રકારની જે મનોવૃત્તિ વાળા અને લોકો જે છે, એ અનાર્ય સભ્યતાઓ જે દેશની બહાર રહે છે, એ બધી અંદરો અંદર લડીને મોટે પાયે નષ્ટપ્રાય થશે. અને ભારત છે એ અંતે મહાસત્તા બનશે, વિશ્વગુરુ બનશે. આ જે મારી ભવિષ્યવાણી છે એ 4/3/2022 ની છે. એ પણ આપને બતાવી દો, એક અગ્રણી અખબારમાં છે. બરાબર. વાંચી શકાય? બરાબર છે. વાંચી શકાય છે, વાંચી. હાજી. તો ભારતનો ઉદય થવા જઈ રહ્યો છે. વિશ્વની અંદર મોટે પાયે લડાઈઓ 8 વર્ષ સુધી ચાલવાની છે. એની અંદર પ્રજા વચ્ચેની લડાઈ આપણે જોયું કે ઈરાનમાં દેખાવો થયા, શ્રીલંકામાં થયા, પછી આપણે અમેરિકાની અંદર ટ્રમ્પ સામે મોટે પાયે દેખાવો થયા, દેશની અંદર અમેરિકા સામે દેખાવો થયા, બાંગ્લાદેશમાં દેખાવો થયા. તો પ્રજા વચ્ચેની લડાઈ, પ્રજા રાજા વચ્ચેની લડાઈ, રાજા વચ્ચેની લડાઈ, આવી રીતની લડાઈઓ તમને 8 વર્ષ સુધી અતિચારી ગુરુને કારણે જોવા મળશે. અને એની નીચે આવા શનિ મંગળ જેવા ગ્રહો, રાહુ મંગળ જેવા ગ્રહો. પણ મુખ્ય કારણ એ છે કે ગુરુ અતિચારી થઈ ગયા છે અને 2033 સુધી અતિચારી રહેવાના છે. ગુરુનું કામ છે જગતને શુભત્વ આપવું અને અશુભત્વનું નિવારણ કરવું. તો ગુરુ ગ્રહ છે એ આ સાફ સુફીની પ્રક્રિયા કરી રહ્યા છે. અને 13 પછી 2 વર્ષ માટે ગુરુ ફરી અતિચારીમાંથી એના નોર્મલ એની જે ગતિ છે એમાં આવશે અને ફરી પાછો એ 35 થી 45 સુધી
ગુરુ ફરી અતિચારી થશે. અતિચારી ગુરુમાં આપણે બીજું વિશ્વયુદ્ધ જોયું, અતિચારી ગુરુમાં આપણે કોરોના જોયો, અતિચારી ગુરુની અંદર આપણે આર્થિક મંદીઓ 8 અને 10 2008 થી 10 વચ્ચેની આર્થિક મંદીઓ જોઈ. અતિચારી ગુરુમાં આપણે 1929-30 ની આપણે આર્થિક મંદી જોઈ. આટલા બનાવો બનેલા છે. તો આ અતિચારી ગુરુની અંદર આવી બધી પરિસ્થિતિઓ વિશ્વમાં ઊભી થઈ શકે છે. જી કરણભાઈ. બરાબર છે. એક છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ, જે અત્યારે ઘણા બધા લોકોના મગજમાં હશે કે હવે આ બધામાં ભારતની સ્થિતિ શું થશે, ભારતને આનાથી નુકસાન કેટલું છે, આનાથી આગળ જઈને ફાયદો કેટલો થવાનો છે, અને આનાથી પણ વિશેષ જે ભારત છે એ કોઈ યુદ્ધમાં જોડાવાનું છે? જી જી ભારતની અત્યારે સ્થિતિ સારી છે. જગતના જે ઘણા બધા દેશો છે એ દેશોની અંદર પેટ્રોલિયમના ભાવ વધી ગયા છે. પાકિસ્તાનમાં 500 રૂપિયા ડીઝલ, 500 થી પણ વધારે, અને પેટ્રોલનો ભાવ 448 કે એમ લીટરનો થઈ ગયો છે. એવી જ પરિસ્થિતિ ફિલિપાઈન્સમાં, ઓસ્ટ્રેલિયામાં, કેટલીક જગ્યાએ તો પેટ્રોલ પંપો પણ બંધ થઈ ગયા છે. તો આવી બધી પરિસ્થિતિ વિશ્વના બીજા દેશોમાં જોવા મળે છે. અમેરિકામાં પણ પેટ્રોલના ભાવની વૃદ્ધિ જોવા મળે છે. એકમાત્ર રશિયામાં માઇનસમાં છે ભાવ, અને આપણે ભારતમાં સ્થિર છે, થોડું 0.5% વધ્યા છે. તો આ પરિસ્થિતિની અંદર ભારત છે એને બહુ કઈ વાંધો આવ્યો નથી, કારણ કે આપણા સંબંધો રશિયા સાથે સારા છે. અને બીજું, ઈરાન પણ આપણું મિત્ર દેશ છે. એટલે ઈરાનની વીરતાની તો કોઈ આપણે વાત જ ન કરી શકીએ. બહાદુરો છે, એમાં કોઈ ના નથી. પણ એને ત્યાં આસુરી સંપત્તિ હોવાને કારણે આ મધ્ય પૂર્વના દેશો છે એકબીજા સાથે લડી પડ્યા છે. ભવિષ્યમાં આ પાણી માટેનું યુદ્ધ પણ બની જશે, અને પાવર પ્લાન્ટ્સ ઉપર પણ હમણાં મોટા હુમલા થવાના છે. ટ્રમ્પ કહી રહ્યા છે કે હું એમ કે અમે વધુ ને વધુ હુમલા કરીશું. તો ભારતની અંદર તમે જુઓ, શાંતિ છે, આ પુણ્યનો દેશ છે. કોરોનામાં પણ આપણે બીજાઓને રસી આપી હતી. તો ભારતમાં ખાસ કે એની અસર છે નહીં. હું એમ નથી કહેતો કે અસર નહીં થાય, કારણ કે વિશ્વ આખું ગ્લોબલ છે. આપણે એકબીજા સાથે કનેક્ટેડ છીએ, અને આપણે ગેસ અને પેટ્રોલિયમ પણ વાપરીએ છીએ. તો આગળ ઉપર કદાચ પરિસ્થિતિ આવી શકે, પણ ભારત ગામડાઓનો દેશ છે, અને ગામડાઓ છે એનામાં એક અજીબ પ્રકારની શક્તિ છે. કોઈ પણ વિષમ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ છે. અને જો ને, આપણે તો ચપ્પલ ન હોય તો પણ ચાલે, માનતા માની ચપ્પલ અમે નહીં પહેરીએ. અમેરિકાની અંદર જયારે કોમ્પ્યુટરની અંદર એક ખામી આવવાની હતી વર્ષો પહેલા, ત્યારે ત્યાંના લોકો આત્મહત્યા કરવા માંડ્યા કે ભાઈ કાર કેમ ચાલશે, દૂધ પણ નહીં આવે. એ કોમ્પ્યુટરમાં કોઈ એવી ખામી આવવાની હતી, તો ડરી ડરીને આત્મહત્યા કરવા લાગ્યા. એક માણસ તો જંગલમાં વહી ગયો અને ગુફામાં રહેવા માંડ્યો. એવું અહીંયા ના થાય. એનું કારણ છે કે આપણું જીવન સાદું છે, સરળ છે. આપણી માં છે એ છાણા અને લાકડા જ બાળતી હતી. આ તો ગેસ ને બધું હમણાં આવ્યું. અલબત્ત થોડો ઔદ્યોગિક વિકાસને, એ ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ શકે, આટલા પ્રમાણમાં થઈ શકે, પરંતુ ભારત લડી લેશે. લડાઈની અસર પણ ગામડાઓમાં ન થાય, ત્યાં ઊંચા બિલ્ડિંગો હોતા નથી. એટલે ગામડાઓનો દેશ છે. વધુમાં વધુ આ વિષમ પરિસ્થિતિઓમાં ભારતના લોકોનો બચાવ થશે, બીજે તો મોટે પાયે વિનાશ થશે. અને આપ યુદ્ધની વાત કરો છો તો હું એમ નહીં કહી શકું કે યુદ્ધ નહીં થાય ભારતમાં, કારણ કે હજુ ઓપરેશન સિંદૂર ચાલુ છે. આપણા સૈન્યના વડા કહી ચુક્યા છે કે હજી આપણે ગમે ત્યારે 2-3 મોરચે યુદ્ધ લડવાનું આવશે ખરું, તો આપણે તૈયાર રહેવું જોઈએ. તો હું કેવી રીતે કહી શકું કે યુદ્ધ નહીં જ થાય? કારણ કે આપણે જેમ ઇઝરાયલને પાડોશીઓનું સુખ નથી, એમ આપણને પણ પાડોશીઓનું સુખ નથી. તો ક્યારેક સરહદે વિષમ પરિસ્થિતિઓ આવી શકે. ઇઝરાયલ અત્યાર સુધીમાં 5 લડાઈઓ લડી ચુક્યું છે. એમાં 1967, 73, 78 અને 2006 માં લડ્યું. ઇઝરાયલ 48માં સ્વતંત્ર થયું, આપણે 47માં સ્વતંત્ર થયા. આપણે પણ 4-5 લડાઈઓ લડ્યા. 1948માં સ્વતંત્ર થયાની સાથે જ લડાઈ થઈ. એ પછી આપણે 62માં ચીન સાથે યુદ્ધ થયું, 65ની અંદર પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, 71માં ફરી પાછું બાંગ્લાદેશ માટે યુદ્ધ કર્યું, અને કમનસીબે બાંગ્લાદેશ છે એ કૃતજ્ઞ નીવડ્યું, અને આપણી સામે જ આપણા હિન્દુઓ પર અત્યાચાર કર્યા. એને આપણે જ આઝાદ કરાવ્યું હતું. અને 1999ની અંદર કારગિલ વોર થઈ. પછી 2022માં તવાંગ અને ગલવાનમાં ચીને આપણને અટકચાળાઓ કર્યા. તો આપણા પાડોશીઓનું સુખ પણ આપણે નથી, ઇઝરાયલને પણ આજુબાજુના પાડોશીઓનું સુખ નથી. તો આપણે પણ લડાઈઓ થઈ શકે છે. પણ હું આપને ખાતરી આપું છું કે મારા અભ્યાસ પ્રમાણે ભારત ક્યારે પરાજિત નહીં થાય. હવે ભારત ક્યારે પરાધીન નહીં થાય. ભારત માતા જાગી ઉઠી છે, આળસ મરડીને બેઠી થઈ ગઈ છે, અને સત્તાનું કેન્દ્ર હવે ધીમે 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 પશ્ચિમથી પૂર્વ તરફ ખસી રહ્યું છે, ભારત તરફ ખસી રહ્યું છે. પેલા ઇંગ્લેન્ડ મહાસત્તાધીશ હતું. સુએઝની નહેર ઇંગ્લેન્ડ પાસેથી ચાલી ગઈ,
ધીમે ધીમે પાઉન્ડ નબળો બન્યો અને ડોલર ઉંચકાવા માંડ્યો અને અમેરિકા સત્તાનું કેન્દ્ર બન્યું. હવે ધીમે 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 આ કેન્દ્ર એવી રીતે ઈશ્વર સોગઠા ગોઠવી રહ્યો છે પોતાની પ્રિય ભારત ભૂમિ માટે કે ધીમે 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 આ સત્તાનું કેન્દ્ર ભારત તરફ ખસી રહ્યું છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિ સરહદે આવશે તો પણ એમાં ભારત વિજયી બનીને બહાર આવશે. એમાં એને રશિયાનો સાથ મળશે. તુર્કીનો ભરોસો નથી, પાકિસ્તાનનો ભરોસો નથી, ચીનનો કોઈ ભરોસો નથી, પરંતુ રશિયા આપણી સાથે રહેશે. રશિયા પોતે પણ ઈચ્છી રહ્યું છે કે ચીનને બદલે ભારત છે એ ભવિષ્યમાં બહુ આગળ આવે. પુતિનના ગુરુ દુગીને કહ્યું કે હિન્દુઓનો જમાનો છે હવે. તો એ લોકોને પણ ચીનનો ભરોસો નથી. ચીનના પ્લાનમાં 2050 થી 60 દરમિયાન રશિયાને પણ કબજે કરી લેવું એ એની વોર સ્ટ્રેટેજી છે. તો આ ચીન ભવિષ્યની અંદર તાઇવાન ઉપર હુમલો કરવાનું છે, ભવિષ્યમાં વિયેતનામ ઉપર હુમલો કરવાનું છે, ભવિષ્યમાં અરુણાચલ પણ એની કુદ્રષ્ટિમાં છે, ભવિષ્યમાં જાપાન ઉપર પણ એનો ડોળો છે અને ભવિષ્યની અંદર મોંગોલિયા અને રશિયા ઉપર પણ એનો ડોળો છે. ભવિષ્યનું જે ભવિષ્યમાં જે હું કહી રહ્યો છું 8 વર્ષ યુદ્ધો ચાલશે એની અંદર ધીમે ધીમે ચીન છે એ વિલન તરીકે ઉભરી આવશે દુનિયાની અંદર. અત્યારે ઈરાનને વિલન ગણાવે છે અમેરિકા, પણ ભવિષ્યમાં ચીન છે અને તાઇવાનની લડાઈ પછી આપણે ચીનનો ખતરો રહેશે. જી, પરંતુ આમાંથી આપણે વિજયી બનીને બહાર આવશું. જી બરાબર છે જયપ્રકાશભાઈ. સૌથી પહેલા તો તમે વીટીવી ડિજિટલ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે જે પ્રશ્નના જવાબ આપ્યા છે ઘણા બધા લોકોના કામમાં આવશે. એમને ખબર પડશે કે ખરેખર આ યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, આભાર કર્ણભાઈ. નમસ્તે.